હવે આનો બી કોઈ ખબર નથી પડતું કેવું છે, પણ આ બી ડિટેલિંગ વાળું જ વર્ગ હોય, ગમે તેવો વર્ગ નહીં હોય, હા ને. તો આને અમુક રિપીટ તો આપણો નાલો જ છે, જેમ કે એક જ બંચ છે બનાવેલો આની અંદર, તો પેલા એને ઓફસેટ મારને આખા બંચને વચમાં લઈ લઈએ, તેમાં 18 ઓફસેટ. વિથની અંદર ઓકે, એટલે ફિગર તમારું આખું આવી ગયું. હવે એને આપણે અલગ કરી લઈએ જોઈએ તો અહીંયાથી કંટ્રોલ એન્ટર, કંટ્રોલ શિફ્ટ જે. કંટ્રોલ શિફ્ટ જેથી શું થાય, તમારું જે ફિગર અંદરનું હોય તે કટ થઈને બહાર નીકળી આવે. નહીં તો પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ જે મારો, ખાલી કંટ્રોલ જે મારવાનું. કંટ્રોલ જે ખાલી મારવાથી શું થાય, કોપી થઈને બહાર આવે, ને કંટ્રોલ શિફ્ટ જે થી કટ થઈને જાય. તો આપણે કંટ્રોલ જે માર્યું એટલા માટે માર્યું કે આપણે ફિગર આને બી જોવાનું છે ને આને બી જોવાનું છે, જે આપણે વર્ક કરે તે કેવું વર્ક આવે તે સમજવાનું છે. તો આની અંદર આજે જ્યાં બોર્ડરમાં બ્લેક નાખે છે ને, તેને તમારે પરફેક્ટ રીતે કરવું પડે, એ થોડું ખરાબ આવે. તો પહેલું તો કંટ્રોલ પકડીને સિલેક્શન લેયરનું, પછી સિલેક્શનને હાઇટ કરવાનું, તો કંટ્રોલ એચ, એટલે સિલેક્શન તો રહે પણ દેખાશે નહીં. હવે આની અંદર સ્મૂથ ટૂલનો ઉપયોગ કરવાનો. સ્મૂથ ટૂલ એટલે આ ટૂલ. આનો આના માટે ઉપયોગ કરીએ કે અહીંયા થોડું બ્લેકિશ છે ને તેમ સ્મૂથ કરી આપવાનું. હરેક ફિગર પર ફિલ અહીંયા તમે વધારે ઓછું કરી શકે. આ સ્મૂથનેસ કરવું પડે તો એનું રિઝલ્ટ સારું આવે. નહીં તો આ પિક્સલ જે ફાટેલા દેખાય ને એનું રિઝલ્ટ પરફેક્ટ નહીં આવે. એટલે થોડું વાર લાગે, વધારે ટાઈમ નહીં લાગે, પણ જરા જરા કરી આપવાનું. આમાં તમે બ્રશ બી મારી શકે, તો મને આઈડિયા નહીં આવે તો બે રીતે થાય. એક તો આઈ ટૂલથી કલર લઈ લીધો, પછી બ્રશ ટૂલ લઈ લેવાનું, F5 માં જોઈ લેવાનું એ પેસિંગ આવ્યું છે તો આ ક્લિકને ઓફ કરવાનો. હવે એનાથી બી નહીં આવ્યું તો બ્રશ આપણે ચેન્જ કરી લેવાનું. હા, ફિલમાં તમે ઓછું તમારા હિસાબે કરી શકે. તો આ રીતે બી કલર બ્લેકને તમે રિમૂવ થાય, હે ને. એક તો આ ટૂલથી સ્મૂથથી, એક આના બ્લેકની બોર્ડર આમાં વધારે દેખાય છે એટલા માટે આપણે મારીએ છીએ. જ્યાં જ્યાં બ્લેક વધારે દેખાય ને એ શેપ નહીં આવતો હોય ત્યાં મારી આપવાનું. થોડું વધારે કઈ જરૂરી નહીં, અમુક પત્તીઓ મારી દે તો બી ચાલી જાય. હવે આની અંદર તો અહીંયા કઈ જ નથી દેખાતું, હે ને. તો આનો શેપ આપણે બનાવવા પડે, નહીં તો શું થાય કે એનું રિઝલ્ટ જ નહીં આવે. તો તેના માટે આ ટૂલ, સ્મૂથ, નહીં તો બ્રશ. આપણે હવે સ્મૂથ ટૂલનો ઉપયોગ કરીએ. હવે આઈ ટૂલથી કલર લીધો, બ્રશને
અંદર મારીને એમ શેપ બનાવી આપવાનો. ફિલ તમે વધારે ઓછું કરી શકે, કલરમાં કેવી રીતે ફિલ કરવાનું તેના પર ડિપેન્ડ. નહીં ખ્યાલ આવે કે ભાઈ લાઈનનું મને નહીં આઈડિયા આવતી, તો કેવી રીતે કરવાનો આઈડિયા, કેટલી લાઈન જાડી લેવાની, કેટલી પતલી લેવાની, તો કેવી રીતે તમારે પિક્સલ લઈ લેવાનું, પેન્સિલ લેવાની 2 પિક્સલની સોરી 1 પિક્સલની 1 પિક્સલની પેન્સિલ એમ કરીને મારવાનું, ને જ્યાં લાઈન છે ત્યાં એમ કરીને મારીને જોઈ લેવાનું, તો તમને બંનેનો તફાવતથી ખબર પડી જાય કે આપણી લાઈન 1 પિક્સલની પતલી છે અને બીજી બધી લાઈન જાડી છે, તો તેનાથી બી અંદાજ આવે કે આ બહુ વધારે છે. હા ને? હવે આવી જગ્યાએ નહીં ખ્યાલ આવે કે આ કેવું છે, રોંગ કે રાઈટ તમને, તો અહીં લાઈન બેઠી મારી દેવાની એમ, તો ત્યાંથી બી ખબર પડી જાય કે હા આ લાઈન આપણી બારીક છે ને આ વધારે છે, તો આપણે એને બારીક કરવું પડે. નહીં ખ્યાલ આવે તેને, એ તો તમને અંદાજ આવી જાય કે ફાઇલની અંદર કેટલી લાઈન વધારે જાડી છે. હા ને? પરફેક્ટ રીતે એકદમ બારીક લાઈન હોવું જોઈએ. જ્યાં જ્યાં શેપ નથી ત્યાં મારવું પડે, કારણ કે એક જ ફિગર આપણું બધી જગ્યાએ આવશે. આ ટૂલે અહીંયા શેપ નહીં બનતો, તો આપણે આપણા હિસાબે શેપને બનાવી લેવાનો. આમાં બી આ કેવો પત્તીનો શેપ થોડો રોંગ લાગે છે, તો એને સુધારી લેવાનું તમારે. ત્યાર પછી આની અંદર વ્હાઇટ કલરનું આવે છે, તો વ્હાઇટ કલર માટે આપણે બ્રશ મારવું પડે. હવે સ્મૂથ ટૂલનો ઉપયોગ નહીં કરવાનો, તો આઈ ટૂલે કલર વ્હાઇટ પકડી લેવાનો, તો બી વ્હાઇટ નહીં આવે તો અહીંયાથી તમે વ્હાઇટ કલર બોક્સમાંથી કરી શકે, પછી અહીં અંદર બ્રશ કરી દેવાનું. બ્રશ બહુ વધારે વ્હાઇટ લાગતું હોય તો ફિલમાં થોડું લાઇટ કરવાનું, તમારું લાઇટનેસથી આવે બ્રશ. ડિટેલિંગની મહેનત તમારે પ્રેક્ટિસ કરવાની, એક એક બંચ લેવાનો ને એના પર પ્રેક્ટિસ કરવાની, તો તમને ડિટેલિંગનું ખબર પડે. બની જાય પછી જે આગળનો બંચ હોય તેને જોવાનું, બનાવેલો હોય તે, ને તમે જે રિપેરિંગ કર્યું હોય તેને જોવાનું, તો ખ્યાલ આવી જાય. આ બધી ઇમેજ કેવી તમારે નેટ પરથી બેઠી જ લાવીને આવવાની, એ પર ડિટેલિંગ કરવાનું. હવે અહીંયા વધારે બ્લેક છે, આ દંડીમાં બિલકુલ નથી દેખાતી દંડી, તો તેના પર એમ કરીને બ્રશ મારી દેવાનું, એટલે ક્લિયર એનો રસ્તો બતાવવો જોઈએ. હા ને? શેપ પકડાવવો જોઈએ, તો જ શેપ તમારો પરફેક્ટ લાગે. અહીં એકદમ બ્લેક છે, તો એને બી વ્યવસ્થિત કરવાનું. અહીંથી વ્હાઇટની લાઇનિંગ બી મારી શકે, એવું કંઈ જરૂરી નહીં હોય કે તમારે એ જ કલર મારવાનો. શેપ તમે કઈ બી હિસાબે બનાવી શકે, પણ ડિઝાઇનિંગનું ફિનિશિંગ આવવું જોઈએ, એટલું ખાલી માઇન્ડમાં બેસાડવાનું. ઓકે, હવે અહીંયા છે, તો અહીંયા બી બહુ બ્લેક કલર છે, કલર લીધો બ્રશ કરીને મારી દેવાનું બ્રશથી. જ્યાં સુધી ડિટેલિંગ નહીં લાગે ડિઝાઇનિંગની અંદર, એ ઇમેજને મૂકવાની જ નહીં, તો તમારી મહેનત જ વેસ્ટ થાય, બીજું કશું થાય નહીં. હવે આર્ટ ટૂલ,
કરવાનું કશું નથી, 2-3 ટૂલનો ઉપયોગ. એક તો સ્મૂથ ટૂલ, પછી તમારું બ્રશ આવી જાય, બે જ ટૂલનો ઉપયોગ કરવાનો, હે ને. પત્તીનું આ રીતે તમારે ડિટેલિંગ કરવાનું, એટલું તમને ખ્યાલ આવી ગયો ને. હવે આપણે ફિગરનું જોઈએ. જેમ કે આની અંદર કશું નહીં દેખાતું, હે ને, તો આનું રિઝલ્ટ તમારું નહીં આવે પરફેક્ટ, કારણ કે એમાં શેપ જ નહીં દેખાતો. શેપ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી, જો સ્કિન પર બી એવું દેખાય ને આપણું કપડા પર બી એનાથી કાંઈ વધારે થોડું ખરાબ આવે, હા ને. એક પિક્સલનો એમાં ડિફરન્ટ કોઈક વાર આવી શકે. આને પિન સાઇઝ કરીને જોવાનું તો બહુ નાની છે ઇમેજ, આનું વર્ગ નથી દેખાતું. તો કોઈ બી ઇમેજ તમે આખી ડિઝાઇન, તો બધી ડિઝાઇનની અંદર હરેક ફિગર પર તમારી નજર જવી જોઈએ કે આમાં આટલું કરવાનું છે. તો આમાં દેખાય છે, બરાબર. આમાં બે રીતે થાય. એક તો આપણે આઈ ટૂલથી કલર લીધું ને બ્રશ મારી આપવાનું, બ્રશથી બી કરી શકે. જ્યાં જ્યાં શેપ નથી ત્યાં શેપ બનાવી આપવાનું. બીજું એક થશે તમારું સ્મૂથ ટૂલથી. એક સાઈડનું આપણે બ્રશથી બનાવી દીધું. હવે આને સ્મૂથ ટૂલથી કરું. જો આ ટૂલ, હવે ગ્રાઉન્ડનો કલર તો આવી ગયો, પણ અંદરનો આ ફિગરનો શેપ હજુ નથી બન્યો. તો ફિગરનો શેપ આપણે બનાવી દેવાનો. આઈ ટૂલથી કલર, બ્રશ ટૂલ લેવાનું. આઈ ટૂલથી કલર પકડ્યો અને બ્રશ ટૂલે પહેલા એની અંદર ગ્રાઉન્ડનો કલર લેવાનો છે. ગ્રાઉન્ડનો કલર બની જાય પછી ફિગરનો શેપ બનાવવાનો છે. જ્યાં સુધી આ ગ્રાઉન્ડનો અંદર કલર નહીં જશે ત્યાં સુધી તમારો શેપ નહીં ખ્યાલ આવે. નહીં તો શું થાય, ગ્રાઉન્ડ અંદર થાય એટલે વેઠી કટ પકડાઈ જાય ફિગરના. આ થયું. હવે એની અંદર ક્યાં બનાવવાનું, આ વચમાં જે લાઇનિંગ છે ને એની અંદર તમારે લાઇટ કલર આપવો પડે. આ કલરને લાઇટ. હવે બ્રશ ટૂલે ત્યાં બી લાઇનિંગ મારી આપવાનું. કલરનો ફીલ આપણે વધારી દઈએ એટલે એકદમ ડાર્ક કલર આવશે. ઓકે. હવે એની અંદરનું આ જે ડાર્ક લાઈન છે ને એને મારવાનું. કોઈક ફિગરમાં મહેનત વધી જાય, કોઈકમાં આપણું ફાસ્ટ થઈ જાય. મેન ફિગરને પહેલા કરી દેવાનું. આખી ડિઝાઇનિંગમાં બી કરવા જાય તો મને બહુ વાર લાગે, પણ જેના મેન ફિગર હોય ને
તેને પકડીને ડિટેલિંગ કરી દેવાનું, એટલે આજુબાજુના ફિગરનું નહીં કરે તો બી ચાલે. મેન ફિગર ડિટેલિંગમાં આવી જાય એટલે તમારે બીજા બધા એની સાથે કનેક્ટિવિટીમાં ચાલી જાય. એટલે મેન ફિગર જે તમને આઈડિયા આવે ને, મેન એટલે એક પત્તી છે આ, પછી એની અંદર બીજું ફિગર આવશે. આ રીતે થોડો શેપ એને કરી આપવાનો, એટલે તમારું હું ડિઝાઇનિંગનું પરફેક્ટ લાગે. આ આપણું આગળનું છે નહીં એનું, હે ને? તો ટાઈમ કંઈ નહીં લાગે, થોડીક મહેનત જાય પણ તમારું ઓકે આ કહેવાય, આ નહીં કહેવાય, હે ને? નહીં તો આની અંદર તમે આ જોવા જાય તો આનું રિઝલ્ટ બી નહીં આવે ને એ રિજેક્ટ જ થાય પછી. હવે બીજું ફિગર લઈએ આપણે. મેન ફિગર એટલે કઈ ફિગર? આ એક ફિગર કહેવાય, આ કહેવાય ના, ને પત્તી અમુક એટલામાં ડિટેલિંગ કરી દેવાનું, બીજામાં થોડો સ્મૂથ ટૂલથી ઘસી નાખવાનું. હવે આની અંદર આ ફિગર ને આ ફિગર સેમ જ છે, આમાં બી આ બુટ્ટી ને આ બુટ્ટી સેમ જ છે. તમારે એકને કરીને અહીંયા મૂકી શકે, એટલે બંનેનું ડિટેલિંગ કરવાની જરૂર નહીં હોય. કોઈ બી એક ફિગર ને આને આપણે કરીએ, હવે નહીં તો પછી બંને સેમ જ છે, તો આને કરી દઈએ. આને ડિટેલિંગ કરવું હોય તો તમારું માઇન્ડ ક્યાં જવું જોઈએ? પહેલું તો ફિગરનો શેપ, કયા કયા કલરને તમારે ક્લિયર કરવાનું તે. તો એક તો તમારો વ્હાઇટ કલર આવશે, આઉટલાઇન આવશે, ડાર્ક લાઇટ રેડ આવે ને યલો કલર. તો એટલા બધા કલર પર તમારું ધ્યાન જવું જોઈએ, ને તમારું મેન કલર આવશે રેડ. તો રેડ કલરને પહેલા કરીએ, નહીં તો બ્લેકને, બેમાંથી એક. સેમ જ આમાં બી કરવાનું. સિલેક્શન કંટ્રોલ એચ, બ્રશ ટૂલ, પેન્સિલ. પહેલું તો જેટલો બ્લેક કલર છે એટલો બધા રિમૂવ કરીએ આપણે. વધારે જેટલો બ્લેક દેખાય તે, રેડની અંદર દેખાય તો રેડને આપણે ફિલ કરીને કરવાનું. બહુ વધારે ડાર્ક લાગે તો ફિલમાં લાઇટ કરી દેવાનું ઉપરથી. ઇમેજનું સિલેક્શન કર્યા પછી તમને એટલું માઇન્ડમાં બેસવું જોઈએ કે આ ઇમેજ ચાલે કે નહીં ચાલે. તો તે તમને કેવી રીતે આઈડિયા હતા? જે મેં કીધું તે હિસાબે ઝૂમ કરીને જોવાનું. ઇમેજ ફાટેલી હોય તો નહીં ચાલે, પછી ડિટેલિંગ નહીં હોય તો નહીં ચાલે, ની ડિટેલિંગ હોય તો ડિટેલિંગ તમારા હિસાબે તમારે કરવાનું. એટલું તમારું પરફેક્ટ જ હોવું જોઈએ સિલેક્શન. જોઈને આઈથી એટલે તમને ખબર પડી જાય કે હા આનું રિઝલ્ટ આવશે. ઓકે, આ ફિગરનું બ્લેક કલર આપણે બહારથી કર્યો છે ક્લિયર. હવે અંદરનું તો આ ફિગર ને અહીંયાથી મારવાનું. વ્હાઇટ કલર દેખાય છે તો થોડો વ્હાઇટ કરી દઈએ, પછી મારીએ. વધારે ડાર્ક કરશું ને તો શેપ પકડાઈ જાય. ફિલને વધારી દઈએ. બ્લેકને કટિંગ કરવું હોય તો આપણે વ્હાઇટ વધારો એટલે બ્લેક આપોઆપ માઇનસ થશે. એક ડિઝાઇનમાં મહેનત કરે ને આવી રીતે, બીજી ડિઝાઇનમાં તમને આપોઆપ જ આઈડિયા આવી જશે કે નહીં આનું રિઝલ્ટ નહીં આવે, આનું આવશે. કરશે તો, નહીં તો ચાલી જશે. એમ માઇન્ડમાં બેસે ને તો પછી એવું જ રહેશે આપણું કામ.
એટલે જેની જેની બી ડિઝાઇનિંગમાં ડિટેલિંગ નહીં હોય તો આ રીતે ડિટેલિંગ કરવાનું. આ બનાવી દીધું. અહીંથી આપણે વ્હાઇટનો કલર એકદમ લાઇટ મારી દઈએ, ફિલને ડાઉન કરી દઈએ. કલર તો દેખાશે પણ લાઇટ લાઇટ, એટલે એની સાથે કનેક્ટિવિટી આવી જશે. એકદમ ધબ્બા આપણે મારી એવું નહીં લાગે. બ્રશ મારી દો ને, પછી વચમાંનો આ લાઇટ કલર ચીકું તો તેને બી આ રીતે કુર્તીની અંદર આ બધું કરવું પડે. સાડીમાં ચાલી જાય, સાડીમાં ડિટેલિંગની બહુ જરૂર ઓછી પડે, તો કુર્તીમાં નહીં ચાલે. તેમાં તમારે ફિગરનો શેપ બધું જોવામાં આવે. હું લાઇટ બ્રશ મારું છું. લાઇટ એટલા માટે મારું છું, ધારો કે અહીંથી 100 કરી દીધું હોય ને તો એકદમ ડાર્ક કલર આવે, તો એનો શેપ હું જે ડિટેલિંગ ડિજિટલની ઇફેક્ટ આવે ને તે નહીં આવે. એટલા માટે મેં અહીંયા 40% કર્યું છે ને મારું છે. એટલે લાઇટ બી નીચેનો બી ઇફેક્ટ દેખાય ને આપણે જે કલર ફિલ કરીએ છીએ એ બી બંને, એટલે બંનેનું કોમ્બિનેશન આવી જાય તમારામાં. કલર ફિલ કરતી દીધા ને તમારે આ બ્લેક બોર્ડરને બી ધ્યાનમાં રાખીને કરવું પડે કે બ્લેક કેટલું છે, તો થોડું થોડું હું રિમૂવ કરું છું. તો તમારી એટલી નજર તમારી અંદર હોવી જોઈએ ડિઝાઇનિંગમાં કે આ બ્લેક વધારે છે તો આને આ રીતે ડાઉન કરી શકે. ઓકે, હવે આવશે આપણો રેડ કલર. રેડ કલરને ફિલ કરીએ. રેડ કલર લઈ લીધો બ્રશ ટૂલ. કલરને આપણે થોડો ડાર્ક કરી દઈએ. ઓફિસ રેડ એકદમ ડાર્ક રેડ લાગે છે તો ડાર્ક કર્યો અહીંથી નીચેથી. એટલે કલર બી તમારો આખો ચેન્જ થતો હોય તો તમે કલર બોક્સમાંથી એને ચેન્જ કરી શકે. આ રફ મેં મારું છું, પાછા આપણે એને ફિનિશિંગ કરવાનું છે એટલે રફ માર્યું છે. અહીં બી રેડ કલરને આપણે એકદમ રફ કરી દઈએ. ખાલી શેપ પકડાઈ સર મારી દેવાનું. બધાની બનાવવાની અલગ અલગ રીતે બનાવવાનું, એવું કંઈ જરૂર નહીં કે મેં બનાવી દે, પણ તમારો ડિઝાઇનનું શેપ ને ફિનિશિંગ આવવું જોઈએ એટલું માઇન્ડમાં રાખવાનું. કોઈ સ્મૂથ ટૂલથી કરે, કોઈ ઇરેઝથી કરે, ઇરેઝથી બી તમે કરી શકે. હવે અહીંયાથી રેડ કલર ખાલી શેપ બનવો જોઈએ એટલું ધ્યાનમાં રાખીને ચાલવાનું. હવે આનો શેપ બન્યો. હવે આપણે અંદરથી યલો કલરને થોડો સ્મૂથ કરી શકીએ. સ્મૂથ ટૂલ લેવાનું, આ ટૂલ. એટલે જે અંદરનો કલર છે ને એ બી તમારો પરફેક્ટ રીતે થઈ જાય. જે ડોટ ડોટ લાગે છે એકદમ આ રીતે.
કલરને કાપવો હોય તો તમારે અંદરથી એમ કરીને બહાર લઈ જવાનું, એટલે તમારો કલર બી કટિંગ થઈ જાય અહીંથી બી. એક જ ફિગર પર મહેનત કરવાની છે. એક ફિગરમાં આપણે મહેનત કરી લીધી એટલે તમારું એ જ ફિગર આપણે બે જગ્યાએ છે તો બંને રીતે એક જગ્યાએ મૂકી શકાય. ઓકે. એટલે આ બધા જોજો, કારણ કે આ બધાની જ આમાં ભૂલ આવે છે મોસ્ટ ઓફલી ઘણા લોકોની, કે ડિટેલિંગમાં આઈડિયા નહીં આવતી. ડિટેલિંગમાં કેવું કે ફિગર કયું મૂકવાનું તે નહીં ખ્યાલ આવે, અને મૂક્યા પછી બી ચાલશે કે નહીં તે તમને આઈડિયા નહીં આવતી ઘણાને. તો ચાલે કે નહીં ચાલે તે તમે આ રીતે તમે કરી શકે તમારા દિમાગથી. જેમ કે બાજુમાં લાઈન મૂકીને જોઈ લેવાની 1 પિક્સલની, ને તમારી આરજીબીની જે બનાવેલી છે તે લાઈન કેટલાની છે તે જોવાની, તો બી ખ્યાલ આવે. બની ગયું. હવે આની અંદર હજુ શેપ બનાવવો હોય તો કઈ રીતે થોડી ઇફેક્ટ મારવી હોય તો આમાં લાઇટની લાઇનિંગ મારી બહુ પીચ વધારે લાગે છે તો એના પર આઈ ટૂલથી કલર લેવાનો, એનો લાઇટ કલર લઈને બી તમે એના પર કોઈ શેપ બનાવી શકે. બ્રશ ટૂલ, ધારો કે ડિઝાઇનિંગમાં ડિટેલિંગ નહીં હોય તો તમે તમારા હિસાબે એને મારી શકે. એમાં તમને કોઈ ના નહીં કહેવાનું, પણ વર્ક જ્યારે બી બનાવે તો એનો શેપ પરફેક્ટ આવવો જોઈએ. કંઈ અલગ તમે એડિટિંગ કરે તો ચાલી શકે, એ તમારું ક્રિએશન કહેવાય. પણ જે ઇમેજ છે એનાથી ખરાબ દેખાય તો તે નહીં ચાલે. ઓકે, આના આપણે આ મારી દીધું તો આનું હવે જ્યારે પ્રિન્ટ થાય તો એનું રિઝલ્ટ મસ્ત આવે અહીંયાથી, કારણ કે આખું પેજ છે તો આપણે થોડું એડિટિંગ અંદર કરી દીધું. હવે જે આપણી ઓરિજિનલ ઇમેજ છે તેને જોઈએ તો ખબર પડશે. ની ખ્યાલ આવે તો આને પહેલા કોપી કરી લઈએ, હવે એની ઉપર પેસ્ટ અહીંયા, હા ને. હવે આનું આ બી કેવું કે વર્ક નહીં દેખાય. આ જ્યારે પ્રિન્ટ થાય ને તો આ બધા એક વસ્તુ અહીંયા કટ પકડાય છે. કટ પકડાય એટલે તમારું આનું રિઝલ્ટ આવે. આનું રિઝલ્ટ નહીં આવે કારણ કે આ પિક્સલ ફાટેલું કહેવાય. તો આટલો ડિફરન્ટ હોય જ્યારે ડિટેલિંગ કરે તો તમારે એટલી ડિટેલિંગ કરવી પડે. વધારે કંઈ સમય નહીં લાગે પણ એમાં થોડી મહેનત કરવી પડે, હા ને. જો એટલે આઈડિયા આવી જ જોઈએ કે આ ઝૂમ કરે એટલે ખબર પડી જાય આમાં કોઈ શેપ નહીં દેખાતો. ઝૂમ એકદમ કરવાનું એટલે તમને આઈડિયા આવે કે આમાં કોઈ શેપ જ નહીં દેખાય, હે ને. હવે આને ઝૂમ કરે તો બધા શેપ દેખાય. એનાથી બી તમારે અંદર લગાવવાનો. ક્યારે કે ઝૂમ કરવાનું, એકદમ ઝૂમ કરવાથી શેપ પકડાય તો તમારે ઓકે માનવાનું. ધારો કે શેપ નહીં દેખાય તો એમાં તમારે મેન્યુઅલી મહેનત કરવાની. ઓકે, આ ડિલીટ. હવે આ ફિગરને અહીંયા મૂકું છું, સેમ જ ફિગર છે, બરાબર ને. તો પેન ટૂલે તમારે એને કટિંગ કરી લેવાનું. જેટલું ફિગર ત્યાં ફિલ કરવાનું મૂકવાનું છે તેટલાને. હવે આ લેયર વાળી ડિઝાઇન છે તો તમારે પેન ટૂલમાં પિક્સલમાં એન્ટર મારે તો એન્ટી ઓન હોવું જોઈએ, એન્ટી ઓફ નહીં હોવું જોઈએ આની અંદર. તો ક્યાંથી ખબર પડે? રાઈટ ક્લિક મેક સિલેક્શન. હવે અહીં આપણું બંધ છે તો આ એન્ટીને ઓન કરી દેવાનું, પછી ઓકે કરવાનું એટલે તમારું કોપી. જ્યારે પેસ્ટ કરે તો આ રીતે આવશે. અહીંયા જે બ્લર આવે ને તો તે આપણને જરૂર આવે ડિજિટલમાં. હવે અહીંયા ઇમેજને લાઈવ મૂકી, કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ કરીને એની સાઈઝ જોઈ લેવાનું ને અહીંયા તમારે બ્લર રાખવાનું. 90 રોટેટ હોરિઝોન્ટલમાં જોઈ લેવાનું કે ક્યાં તમારું ઇમેજ બેસે. નહીં ખ્યાલ આવે તો એને બાજુમાં કરવાનું અને ત્યાર પછી તમારી નજર એના પર જવી જોઈએ. ક્યારે? તો આ ઉપરનું આ ફિગર આપણું આના પર નજર જાય છે તો આ ડબલ થાય છે, તે જ ફિગર અહીંયા બી ડબલ થાય છે. તો એ ક્લિયર થઈ ગયું કે આ ઇમેજ હોરિઝોન્ટલ નહીં તો 180માં બેસશે. અહીંયા આવી ગયું. હવે આને તમે બહારથી થોડું રોટેટમાં ફેરવી શકે.
એ કયા હિસાબે અંદાજ આવ્યો આપણને? પરફેક્ટ બેસાડવાની કોશિશ કરવાની, જેથી કરીને આપણે પરફેક્ટ બેસાડવું તો નીચેની ઇમેજને આપણે ડિલીટ કરી શકીએ. જોવા એ આપણો અંદાજ આનાથી આવ્યો. અહીંયા જે ડોટ દેખાય છે ને, આ ડબલ લાઈન, તે જ ડબલ લાઈન અહીંયા છે, એટલે આપણને ખ્યાલ આવી ગયો કે એ હિસાબે અહીંયા ફિગર તમારું બેસે છે. એ તમારે થોડું માઇન્ડ તમારું ચલવીને જોઈ લેવાનું દિમાગથી. હવે આને જ્યાં સુધી અંદર તમે ધ્યાનથી નહીં કરે ને તો નહીં આઈડિયા આવશે. એન્ટર. હવે આ કેવું બ્લરથી થઈ ગયું, હા ને? હવે ઓરિજિનલની ઇમેજ ને આવી, કેટલો ડિફરન્ટ છે. તો આનું રિઝલ્ટ તમારું પરફેક્ટ આવે. હવે આ ઇમેજને નીચેની ડિલીટ નહીં કરે, તમે સાથે મર્જ કરી દે તો બી ચાલે. કંટ્રોલ ઈ તો ચાલી જાય. ઓકે, તે જ હિસાબે આ ઇમેજને બી થોડી કરવાની, થોડી મહેનત જાય, વધારે ઇમેજ આમાં મહેનત નહીં જાય. હવે આમાં તો આ હું એકમાં જે બતાવું છું તે તો તમારી આખી ડિઝાઇનિંગમાં જ્યારે બી તમે પહેલેથી છેલ્લે સુધી કોઈ બી ડિઝાઇન બનાવે તેમાં એપ્લાય થાય. પછી તમે આને એપ્લાય નહીં કરે તો કોઈ મતલબ નહીં, પછી તમારી એ ભૂલ કહેવાય. એટલે તમારે થોડી મહેનત તો કરવી જ પડે. એક ડિઝાઇનમાં મહેનત જાય પછી બધી ડિઝાઇનમાં તમને આઈડિયા આવી જાય. એટલે જ્યારે બી ડિઝાઇન બનાવે તો તમારે એને માઇન્ડમાં બેસાડવાનું કે આ ઇમેજ ઓકે છે કે નથી. નથી તો મેં કેવી રીતે બતાવ્યું તે તમારે તમારા માઇન્ડથી કરવાનું. હવે આ કલીવાળું જોઈએ આની અંદર, તો કઈ આપણે લઈએ તે અંદાજ લગાવી દેવાનો, કોઈ બી લેશે ચાલશે. આને લઈ લઈએ. હવે આમાં બી કેવું કે જો ઝૂમ કરે એટલે ખબર પડે, અહીંયા શેપ નહીં દેખાતો, હે ને? જેવી રીતે આપણે ડિટેલિંગ કર્યું એમાં શેપ દેખાય છે. આની અંદર શેપ નહીં દેખાતો, તો આનો આપણે શેપ બનાવવાનો. સિલેક્શન, કંટ્રોલ પકડીને એના પર ક્લિક કરવાનું બોક્સ પર, એટલે સિલેક્શન હોય, બરાબર ને? હવે કંટ્રોલ એચ એટલે સિલેક્શન હાઈટ થઈ જાય. હાઈટ થઈ જાય પછી તમારે એને ડિટેલિંગ કરવાનું. તો કેવી રીતે કરવાનું? ઓકે, આને આપણે જોઈએ. હવે તમારે આ ફિગર, તો આને કેવી રીતે કરવાનું તે એના પર આવી ગયા. સિલેક્શન લીધું, કંટ્રોલ એચ, હાઈટ થઈ ગયું. હવે કોઈ મેન ફિગર આની અંદર કયા કલરની તમે ફિલ કરશે તો બી આવી જશે. તો પહેલા આપણે યલો કલર લઈ લઈએ. બ્રશ ટૂલ ખાલી મારી દેવાનું. બ્રશ કલર મારે એટલે તમારું બ્લેક આપોઆપ કટિંગ થઈ જ જવાનું. અમુકમાં તમારે બનાવવાનો આવે. આની અંદર આપણે ઇમેજ ઓકે હોય એને તમારે ક્લિયર કરવાનો આવે. તો આમાં ઉલ્ટિંગના વધારે મજા આવે, કારણ કે આમાં તો શેપ ઓલરેડી હોય જ, ખાલી આપણે એને ફિનિશિંગ કરવાનું હોય. ને જે ડ્રો કરવાનો એમાં મહેનત વધી જાય. આમાં તો મસ્ત, તમારે કંઈ કરવાનું નહીં, ખાલી એનો શેપ બનાવવાનો, તમારા માઇન્ડમાં બેસાડવું પડે. જે કલર હોય તો જેમાં જે કલર છે તેને ફીલ પરફેક્ટ રીતે કરવાનું. હું કશું નહીં કરતો, અહીંયાથી ખાલી કલર જ લઈ લઈને ફીલ કરું છું. ને એક વસ્તુ મારા માઇન્ડમાં ચાલતું હોય શેપ, એ તમારા માઇન્ડમાં બી ચાલવું જોઈએ. હું જ્યારે બનાવું તો મારા મગજમાં એક જ વસ્તુ ચાલતું હોય કે અહીંયાથી આ શેપ બનાવવાનો, અહીંયાથી આ વસ્તુ ખરાબ લાગે છે તો કેવી રીતે, તો બ્લેક ખરાબ લાગે છે, પછી યલો કલર માર્યો તો એરો, એ તમારા માઇન્ડમાં ચાલશે તો જ તમે બનાવી શકશો. એટલે તમારું મગજ પણ બી એ ચાલવું જ જોઈએ સવાલ જવાબ. જેમ કે અહીંયા હવે મારું માઇન્ડ થયું કે બ્લુ કલર પર, બ્લુ તમારામાં બી એ હિસાબ ફીલ થવું જોઈએ. હવે આ સ્મૂથ ટૂલે થોડો શેપ એમ બનાવી દેવાનો એવું લાગે તો સ્મૂથ ટૂલ, આર ટૂલ લીધું ને,
અહીંયા બી સ્મૂથ ટૂલે બી તમે થોડું સ્મૂથિંગ કરે તો બી ચાલે. એટલે બ્લેક તમારો કપાય છે અહીંથી. હવે બીજો કલર આવી ગયો લાઇટ પિંક, નહીં તો વ્હાઈટ. આપણે વ્હાઈટ ને મારી દઈએ. બ્રશ ટૂલ લેવાનું. હવે બ્રશ કે સ્મૂથ ટૂલ તમારા પર ડિપેન્ડ કરે તમે કયા ટૂલથી તમે કરી શકે. હવે એથી બ્રશ લીધું, બ્રશથી અહીંયા બ્રશથી શેપ બનાવી દેવાનો. બધામાં એક જ વસ્તુ હોય શેપ. હું એક જ વસ્તુ પર ચાલુ છું ને શેપ જ. તમારે બી શેપ પર જ ધ્યાન આપવાનું, બીજું કશું હોય નહીં. ડિઝાઇનિંગ ની અંદર કોઈ બી ગમે તેવો શેપ નહીં મારવાનો, એનો શેપ દેખાવો જોઈએ ડિઝાઇનિંગમાં. વ્હાઈટ બિલકુલ નહીં દેખાતું આમાં. જો વ્હાઈટ નહીં દેખાય શેપ એટલે વ્હાઈટ એટલે વ્હાઈટ આવે એટલે એનો આપોઆપ શેપ ફિગરનો ફિનિશિંગ આવી જશે. ખાલી આટલું જ વસ્તુ આખી ડિઝાઇનમાં તમે કરે તો તમારે આવડી જ જવાનું. નહીં આવડે બને જ નહીં. જો હા એક ભાઈનું હવે કયા પર જોવાનું તો આપણા હિસાબે અંદાજ લગાવી દેવાનો. હવે આ શેપ બી બનાવવો હોય તો બની શકે. અહીંયાથી આપણે આને મારીએ. બ્લેક કપાઈ છે આમાં, હે ને? કલર ફિલ કરો એટલે આપોઆપ જ આઉટલાઈન બહાર આવી જશે. હવે વ્હાઈટ. પેલા ડોટ મારી દઈએ. ડોટ મારવાથી તમારે એકદમ પરફેક્ટ. પછી ડંડી મારી દેવાની એની. હવે એના અંદરનો ગ્રાઉન્ડનો કલર. ગ્રાઉન્ડનો જ્યાં સુધી આપણે ફિલ નહીં કરવું ને ત્યાં સુધી જે વ્હાઈટનો જે શેપ છે તે નહીં પકડાય. કારણ કે એની સાથે બધા બહુ કલર દેખાય છે, થોડા નાના નાના ડોટ. આપણે ડોટને ક્લિયર કરવું પડે, એક જ કલરમાં ફિલ કરવું પડે, એટલે શેપ આપોઆપ આપણા પકડાઈ જશે. આવી ગયું, દેખાઈ ગયું. હા ને? હવે બીજું કયું બાકી રહ્યું? ઉપર વાળું હે આ લાઇટ કલર. તો લાઇટ કલર મારે તો બી તમારો રેડ કલર પકડાઈ જશે. એ લાઇટ કલરને આપણે ફિલ કરીએ. બ્રશ ટૂલ મારું છું. હવે આ લાઈન વચમાંની બહુ જાડી લાગે છે ને, તો એ બારીક કરે તો જ એનો શેપ દેખાય. અહીંયાથી બી જ્યાં બી બ્લેક આવતું હોય વધારે તો તમે એના પર બ્લેકની પર લાઇટ કલર ફિલ કરી શકે થોડો, એટલે બ્લેક કટિંગ નીકળી જાય. આગલી જે ફિગર બનાવી એની અંદર મેં રેડ ને પહેલા બનાવ્યું, આની અંદર ગ્રાઉન્ડ નું પહેલું કર્યું, એટલે તમે બંને રીતે કરી શકે. એટલે મેં બંને બતાવ્યું. આની અંદર મેં પહેલા રેડ બનાવ્યું ને પછી યલો કલર ને કાપ્યો, હે ને? આની અંદર હવે અત્યારે ગ્રાઉન્ડ ને કાપું છું. એટલે એવું કોઈ જરૂરી નહીં હોય, તમારા પર ડિપેન્ડ કરે કે તમે કયા હિસાબે એનો શેપ બનાવી શકો. કરવાનું કશું નહીં, જરા જરા કલર અંદર ફિલ કરી દેવાનો. જે બી ઇમેજ લઈ એમાં ડિટેલિંગ નહીં હોય તો આ રીતે કરી દેવાનું. બોર્ડર નાલી લીધે બોર્ડરનું, ફ્લાવર લીધું તો ફ્લાવરનું. કોઈ બુટ્ટી બનાવતા હોય તો બુટ્ટીની અંદર બી આ જ રીતે તમારે કલરને કરવાનું. કેટલી બહુ વાર નહીં લાગે એમાં. ને કંપનીમાં આ વસ્તુ માગે. તમે જે આ અમુક ઇમેજ આપણે જે પહેલી મારી એવી ઇમેજ આપે તો તે રિજેક્શન થાય, તમારું નહીં ચાલે.
એટલે કંપનીમાં કામ આ રીતનું હોય તો તમે ડિટેલિંગ કરે તો જ આવે. બ્લેક અહીંયાથી બી કટિંગ થઈ ગયા. હવે આખું ફિગરને આપણે જોઈએ ક્યાંથી હજુ ડિટેલિંગ કરવા જેવું છે. તો આની અંદર રેડ પર તમે લાઈન મારવું હોય તો આઈ ટૂલથી કલર લીધો, બ્રશ લીધો, બ્રશ 1 પિક્સલની લાઈન એમ મારી શકે. લાગે છે કે બહુ લાઇટ છે તો તમે હિસાબે એની ઉપર બ્રશ મારી શકે. જે ફર્સ્ટ ટાઈમ પહેલી પેન્સિલ કરાવેલું ત્યાંના લીધે જ મેં કરાવેલું હોય કે તમારો શેપ બનાવવાની તમને આઈડિયા આવે. એનાથી શું થાય, તમારો હાથ એકદમ પરફેક્ટ હોય. ઓકે, હવે આ ફિગર તમારું થઈ ગયું. આ ચાલી જશે. અહીંયા વ્હાઈટ વધારે લાગતું હોય તો સ્મૂથ ટૂલે અને થોડું થોડું એમ ખેંચી દેવાનું. આર ટૂલે કલર તમારો સ્મૂથ થઈ જાય અહીંથી ને વ્હાઇટનેસ બી ઓછું થઈ જાય. બ્લેક કોઈ બી ડિઝાઇનમાં હોય તો 1 પિક્સલની લાઇનિંગ ચાલે, વધારે 2 પિક્સલ. જ્યારે 3 પિક્સલની લાઈન દેખાય એટલે તમારે જાણી લેવાનું કે એનું રિઝલ્ટ નહીં આવે, કારણ કે બહુ બારીક લાઇનિંગ જોઈએ. તો તે તમને મેં કીધું જ છે, પેન્સિલ લેવાનું ને એમ કરીને મારીને જોઈ લેવાનું. બાજુમાં મારીને જોઈ લે એટલે તમને આઈડિયા આવી જાય કે કેવું આવે છે. અહીંયા મારીને જોયું એટલે ખબર પડી જાય 1 પિક્સલની લાઇનિંગ છે. ધારો કે અહીં 2 પિક્સલની લાઈન હોય ને તો બહુ વધારે હોય તો તે નહીં ચાલે. હા ને, F5. આ ક્લિક બધી ઓન હોય તો ઓફ કરી દેવાનું. કોઈક વાર ક્લિક ઓન હોય ને તો શેપ તમારો રોંગ આવે. હવે બરાબર આવ્યું. હે ને, પહેલા આપણી ક્લિક મેં માર્યું તે રોંગ દેખાયું એટલા માટે. તો F5 માં આ બધી અહીંયા કોઈ બી ક્લિક હોય બંધ કરવાનું. બ્રશને લઈને પછી તમે તમારું ફિલ કરી શકો. હવે આને આપણે પેન ટૂલે ફિગર જે બીજી જગ્યાએ મૂકવાનું છે ત્યાં તો આપણે પહેલા એને કટિંગ કરી લેવાનું. કેટલું છે તે જોઈ લેવાનું. તો આખું જ છે અહીંયાથી શેપ બનાવીને લઈ શકે થોડું. હવે કંટ્રોલ એન્ટર, કંટ્રોલ C કોપી, ફિગર પર ત્યાં જવાનું, પેસ્ટ કરવાનું. કોપીમાં કઈ પ્રોબ્લેમ થયો, બહારની સાઈડ આવી ગયું હે ને સિલેક્શન, તો કંટ્રોલ શિફ્ટ આઈ કરી દેવાનું. કોપી, પેસ્ટ, કંટ્રોલ T, 180 હોરિઝોન્ટલમાં બેસે છે તો રાઈટ ક્લિક હોરિઝોન્ટલ. હવે આને જો ડિફરન્ટ હે ને, રિઝલ્ટ કેટલું મસ્ત લાગે. થોડીક મહેનત જાય પણ તમારું રિઝલ્ટ સારું આવે. હવે રોટેટમાં સાઈડથી ફેરવી દેવાનું. અલ્ટર શિફ્ટથી થોડું નાનું કરીને લઈ લઈએ તો ઓકે બેસી ગયું. એન્ટર. હવે એવું લાગે તો આ નીચેનું લેયરને તમારે લાસા ટૂલે ડિલીટ કરી દેવાનું. કન્ફ્યુઝન હોય તો પછી મૂકી દીધું. અહીંથી બી લાસો ટૂલથી એટલે તમારું ફિગર ડબલ નહીં દેખાય. લેયર મચ. હવે આ ફિગરને તમે કોપી એટલા માટે કર્યું કે તમને ડિફરન્ટ ખબર પડશે એટલે આપણે મૂકીએ. આવ્યું હે ને, તો આનું રિઝલ્ટ તમારું આવે. ફેબ્રિક પર જ્યારે બી છપાય તો આનું રિઝલ્ટ નહીં આવે, કારણ કે આ પિક્સલ ફાટેલા કહેવાય ને શેપ નહીં કહેવાય. એટલે હરેક ડિઝાઇનમાં તમારે આ રીતે એપ્લાય કરવાનું. જો ડિટેલિંગ નહીં હોય તો ઇમેજ મારવાની જ નહીં, એનું તમારું મહેનત વેસ્ટ જ જાય. ઓકે, હવે આ ફિગરને તમે તમારા હિસાબે ગોઠવી શકે. બરાબર ને. ચાલો, ડિટેલિંગનું આ રીતે કરવાનું. હવે તમારા પર ડિપેન્ડ કરે તમે કઈ